નમસ્કાર. આપ સૌનું ઘણા જ પ્રેમથી, સન્માનથી સ્વાગત કરું છું. મારા કેટલાક મિત્રોએ મને પ્રશ્ન કરેલો કે આ આત્મજ્ઞાન શું છે? એવું કયું જ્ઞાન? મેં કીધું કે હું થોડુંક વિસ્તૃત સમજાવીશ આપને કે આત્મજ્ઞાનનો અર્થ શું. આપ સમજવા જઈએ તો આત્મજ્ઞાન એટલે સ્વયંને સ્વયંથી જાણવા માટેનો પ્રયત્ન, સ્વયંને જાણવાનો પ્રયત્ન એટલે આત્મજ્ઞાન. એમ કહેવાય છે કે આત્મજ્ઞાન એટલે પરિપૂર્ણ જ્ઞાન, પછી કંઈ શેષ રહેતું નથી. કાનજી સ્વામી કહેતા હતા કે શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય બહુ સુંદર એમના પ્રવચનમાં કાયમ કહેતા કે જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. શ્રીમદ રાજચંદ્રજીનું વાક્ય. એટલે શબ્દો દ્વારા નહીં, સ્વયંની અનુભૂતિ કરવી તે વિજ્ઞાન છે. વિજ્ઞાન બે રીતે જાણી શકાય. એક તો પ્રકૃતિને જાણવાથી અને બીજું છે આત્મજ્ઞાનની અનુભૂતિ. આ બે દ્વારા વિજ્ઞાન શબ્દ આવે છે. જો આપણો આ જે શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે. તેની સાથે તેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ જે બધું છે તે શરીરને આપણે જીવ કહેવામાં આવે છે. સોપાધિક જીવ, નિરુપાધિક આત્મા. સોપાધિક કેમ કીધું કે આ જે દેહ આપણે લઈને આવ્યા ને એ બધી ઉપાધિઓથી ભરેલું છે. આત્મા આ બધાથી તદ્દન અલગ એક તત્વ છે. હવે અહીંયા જે વાત કરીએ છીએ આપણે સ્વયંને જાણવાની વાત, જીવાત્માની પરા અને અપરા પ્રકૃતિ છે. જે આ દેહમાં જે છે ને ચેતન તત્વ એ જીવ ભાવમાં છે. આ બધાથી સૂક્ષ્મ જે છે તે પરમાત્મા, જેને આપણે સાધના દ્વારા એનો અનુભવ કરવાનો છે કે મારામાં જે સાક્ષી બનીને છે નિરંતર કશું પણ કર્યા વગર મને જોયા કરે છે. કોણ છે એ સાક્ષી? કેમ કશું કંઈ બોલતો નથી? જોજો, માના ગર્ભમાંથી પૃથ્વી પર પડે ત્યાંથી એના અંતિમ સંસ્કાર થાય, સાક્ષી કશું બોલતો નથી, કશું જ નહીં, ફક્ત જોયા કરે છે. તો આપણે પ્રશ્ન આવશે કે આ કેમ જોવાનું, જાણવાની કેમ જરૂર છે? તો કહે છે કે આપણા જીવનનું જે પરમ લક્ષ્ય છે તેની પ્રાપ્તિ માટે આસક્તિ રાખવી, પછી જે યોગ કરે છે તે કોઈ પણ જાતની શંકા સંશય વિના પરમાત્માને જાણવું. શ્રી કૃષ્ણ એ કોઈ વ્યક્તિ નથી, એ સાક્ષાત પરમાત્માની મૂળ જે શક્તિ છે, સ્વરૂપ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એવો આપણે ગીતામાં અનુભવ કર્યો. તો આ જે પરમાત્મા છે એને આપણે જાણવાનું છે. હવે આમાં જે વાત કરી છે કે આપણી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય એને આપણે સામાન્ય જ્ઞાન કહીએ.
એ સુગંધ જે આવે એનો અનુભવ આપણે નાસિકા દ્વારા કરીએ. કોઈ સરસ સુંદર શબ્દ સંભળાય એ આપણે કાન દ્વારા, કોઈ સુંદર દ્રશ્ય છે એ આંખ દ્વારા. આ બધી શું છે? એ આપણી ઇન્દ્રિયો છે. એવી રીતે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એના દ્વારા આપણે અનુભવ કરીએ. તો એના દ્વારા જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય એને સામાન્ય જ્ઞાન કહેવાય, એકદમ સામાન્ય જ્ઞાન. અને આપણી આજુબાજુ જે પ્રકૃતિ છે, આપણી જે સંસાર છે, તેને સૂક્ષ્મ રીતે જાણવો, સમજવો, એને આપણે વિજ્ઞાન કહીશું. એક સામાન્ય જ્ઞાન થયું અને બીજું થયું વિજ્ઞાન. હવે એક પરિપૂર્ણ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. હું કોણ છું? હું આ દેહમાં કેવી રીતે આવ્યો? કોઈ કારણ વગર ના આવે. અને આ મારો દેહ જ્યારે નાશ પામશે તો શું મારું અસ્તિત્વ બની રહેશે? ઘણા પ્રશ્નો આવા આપણા મનમાં ઉદ્ભવે. એને મુમુક્ષત્વ કહેવાય, આત્માના જ્ઞાન જાણવાની ઈચ્છા. સંસારમાંના પદાર્થોમાં ક્યાંય સુખ જોવા મળે છે? તમે અનુભવો. અને મનુષ્ય સતત એની દોડ સુખ પ્રાપ્તિ માટે છે. શાહમૃગની જેમ દોડ્યા કરે, પણ એને ખબર નથી કે તારી નાભીમાં એ જે સુગંધ છે એ નાભીમાં છે. બસ મનુષ્યનું પણ આવું છે, દોડતો જ જાય છે. અહીંથી સુખ પ્રાપ્ત કરવું, વિષયોમાં સુખ ભોગવવું, ઐશ્વર્ય ભોગવવું. આ બધું છે સુખ ખરું, ક્ષણિક છે, શાશ્વત નથી. હવે એ સત્ય સુખ બ્રહ્મજ્ઞાન સર્વ પ્રકારે સમાયેલું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આનો ઉલ્લેખ કરે છે. શું કહે છે? કે જ્યાં જે આત્યંતિક સુખ કેવલ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય છે અને તે અતિન્દ્રિય છે તેને અનુભવે છે, અને જેનામાં એ સ્થિત થતો તેનાથી બીજાને અધિક માનતો નથી. આ વાત ગીતાની અંદર આ વાત બહુ સરસ રીતે સમજાય. લગભગ હું માનું છું ત્યાં સુધી 6ઠ્ઠા અધ્યાયનો આ 21મો વંદાવધી શ્લોક છે. સુખમ આત્યંતિકમ યતદ બુદ્ધિ ગ્રાહ્યમ અતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ હિતશ્ચરિત તત્વતઃ. જે સુખ અનંત ઇન્દ્રિયોથી અતીત અને બુદ્ધિગ્રાહ્ય છે તે સુખ જે અવસ્થામાં અનુભવે છે અને જે સુખમાં સિદ્ધ થયેલો આ ધ્યાન યોગી તત્વથી પછી કદીએ એ વિચલિત થતો નથી. તત્વ એટલે જે આત્મા છે એ મૂળ તત્વ, એ સિવાય બધો નકામ. એને ચિત્તીનો વિલાસ કહીએ આપણે. ચિત્તીનો વિલાસ એટલે એમ કે આપણામાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય આ દેહમાંથી ખસશે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ પાછું વિલીન થવાનું છે. એ ચેતન તત્વ ચૈતન્યમાં જ પ્રવેશ કરશે અને એ જે ચૈતન્ય છે એ સર્વત્ર વ્યાપ્ત છે. આપણે એનો અનુભવ કરવાનો માટે આ વાત કરી છે. હવે જે
હું વાત કરવા જઈ રહ્યો છું આપને કે ભાઈ ધ્યાનમાં શું જોવાનું, તો કહે છે કે ધ્યાનની અંદર સ્વરૂપનો અનુભવ થવો. ધ્યાન યોગીને તે અવિનાશી અખંડ સુખની અનુભૂતિ થઈ જાય છે. અને જે આત્યંતિક અર્થાત સાત્વિક સુખથી વિલક્ષણ, અતિન્દ્રિય એટલે રાજસ સુખથી પણ વિલક્ષણ, અને બુદ્ધિગ્રાહી અર્થાત તામસ સુખથી પણ એ વિલક્ષણ, એટલે ગુણાતીત એ વિલક્ષણ અહીંયા વાત કરીશું. અવિનાશી સુખ. તો કહે છે કે ભાઈ ધ્યાન યોગી તત્વથી ચલાયમાન કેમ નથી થતો? એનું કારણ છે કે જે લાભ પ્રાપ્ત થતા એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ નથી માનતો, છે પણ નહીં. બ્રહ્માનંદ પહેલો નંબર, વિષયાનંદ છેલ્લો નંબર. એટલે પહેલો છે થયો છે બ્રહ્માનંદ, બીજો છે જ્ઞાનાનંદ, ત્રીજો છે વિષયાનંદ. સૌથી પહેલો આવશે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ કે બધા આનંદો ગૌણ છે, ક્ષણિક છે, નાશવંત છે. તો એ બીજો કોઈ અધિક લાભ નથી માનતો. અને જેમાં સ્થિત રહેલો યોગી, કેમાં? આત્માની પરમ સ્થિતિની અંદર સ્થિત થયેલો એ યોગી ઘણા ભારે દુઃખથી પણ, ખૂબ દુઃખ પડે, ઘણા ડોંગી છે એમ કરીને કાનમાં ખીલા નાખે, એમને ખબર નથી. ઘણા ઋષિઓના માથા ઉપર ધૂળોના ઢગલા થઈને પોતે અંદર દટાઈ જાય, એની અંદર જીવજંતુઓ કાણા પાડી દે, છતાં વિચલિત ન થાય. બધા જ દાખલા આપણે જાણીએ છીએ. એ છે આ કે ઘણા ભારે દુઃખથી પણ વિચલિત કરી શકાતો નથી. એટલે આ શ્લોકમાં જેનો આ આપણે ઉલ્લેખ કર્યો એમાં આ આપણે જાણવા માટે આ આત્મજ્ઞાન કેમ છે, શાનાથી થાય. હવે આપણે આના પછી એક વિડીયો બનાવીશું કે ભાઈ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે શું શું કરવું પડે, યોગમાં આપણે શું શું કરીએ. કોઈ ભારે યોગ આપણે કરવાનો નથી, સહજ યોગ કરીશું, સરળતાથી થાય એવો કરીશું. અને સૌથી સાચી વાત એ છે કે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર શનૈ શનૈ આ સ્થિતિને આપણે પ્રાપ્ત કરવાની છે. બહુ ઉતાવળ કરવાથી પણ પ્રાપ્ત થવાની માટે ધૈર્ય રાખીને શને શને ધીરે ધીરે આ યોગમાં આપણે આગળ જવાનું. મને લાગે છે કે આપણને આ વિડીયો ગમશે. ગમે તો મારી આપને પ્રાર્થના છે તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો પસંદ પડે ને આ વાત તમારે બીજાને કરવી હોય તો મારા આ વિડીયોને તમે શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સદગુરુનાથ મહારાજ.